પાટણ સાયન્સ સેન્ટર ખાતે ઉનાળા વેકેશન દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું સફળ આયોજન. 16 જિલ્લાઓમાંથી 10,000થી વધુ સહભાગીઓએ ભાગ લીધો. પાટણ જિલ્લાના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ઉનાળા વેકેશન દરમિયાન 13થી 30 મે 2025 દરમિયાન વિજ્ઞાનની વિવિધ રમણીય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ, વિશ્વ ટેલિકમ્યુનિકેશન દિવસ તેમજ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ, વિશ્વ મેટ્રોલોજી દિવસ અને આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ વગેરે સામેલ છે. આ કાર્યક્રમમાં વિજ્ઞાન પ્રેમી લોકો માટે વૈજ્ઞાનિક ચર્ચાઓ, સાયન્ટિફિક શો અને ઇન્ટેરેક્ટિવ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ સહિત મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ અરવલ્લી, સુરેન્દ્રનગર, દાહોદ, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છ, ભરૂચ, પંચમહાલ તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા વગેરે કુલ 16 જિલ્લાઓમાંથી તથા દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 10,000થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. સહભાગીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ પાસાઓને નજીકથી અનુભવી શૈક્ષણિક લાભ મેળવ્યો. ઉપરાંત પાટણ સાયન્સ સેન્ટર અને ગુજકોસ્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓ માટે 29 એપ્રિલથી 7 જૂન દરમિયાન 6 થીમ આધારિત કુલ 6 સમર સાયન્સ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 4 કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયા છે, જેમાં કેમ્પ 3માં પાટણના સિદ્ધરાજ જ્વેલર્સના શ્રી ભાર્ગવભાઈ ચોકસીનો વિશેષ સહયોગ રહ્યો હતો, જેના માટે સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ એમનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્યારે 27થી 31 મે દરમિયાન કુલ 59 સહભાગીઓ સાથે કોડિંગ અને ઇલેક્ટ્રોનિક્સ પર કેન્દ્રિત કેમ્પ ચાલુ રહ્યો છે. આ પછી ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી થીમ પર 6થો સમર સાયન્સ કેમ્પ 3 જૂનથી 7 જૂન 2025 દરમિયાન યોજાશે.